હેલો એન્ડ વેલકમ બેક ટુ જીપીએસસી લર્નિંગ. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ વિડિયો લેક્ચરમાં આઈસ મેજિક વીક 14 એટલે કે તારીખ 28/3/2021 થી 3/4/2021 કરંટ અફેર્સને એમસીક્યુ ક્વિઝ ફોર્મમાં જોઈશું. સો વિધાઉટ અ ફર્ધર ડ્યુ, લેટ્સ સ્ટાર્ટ ધ વિડિયો. આજ રોજનો સર્વપ્રથમ ક્વેશ્ચન છે કે CSIR NIO દ્વારા કયા મહાસાગરમાં ટ્રેસ બાયોમી પ્રોજેક્ટ લોન્ચ કરવામાં આવી રહ્યો છે? તો રાઈટ આન્સર આવશે વિકલ્પ પ્રથમ, હિન્દ મહાસાગર એટલે કે ઇન્ડિયન ઓશિયન. આગળ છે કે નીચે આપેલા વિધાનોમાંથી સાચા વિધાનો જણાવવાના છે. અહીં રાઈટ આન્સર આપેલો છે ડી, બરાબર, એટલે કે 1, 2, 3, 4. પ્રથમ છે કે કાઉન્સિલ ઓફ સાયન્ટિફિક એન્ડ ઇન્ડસ્ટ્રીયલ રિસર્ચ એટલે કે CSIR, બરાબર, અને નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઓશિયોનોગ્રાફી એટલે કે NIO, બરાબર, અહીં ફૂલ ફોર્મ પણ આપેલું છે. હવે તેના દ્વારા હિન્દ મહાસાગરમાં રહેલા જીવોની આનુવંશિક વિવિધતાના નકશા બનાવવા માટે ટ્રેસ બાયોમી પ્રોજેક્ટ લોન્ચ કરવામાં આવ્યો છે, બરાબર. સેકન્ડ છે કે ટ્રેસ બાયોમી પ્રોજેક્ટને કાઉન્સિલ ઓફ સાયન્ટિફિક એન્ડ ઇન્ડસ્ટ્રીયલ રિસર્ચ દ્વારા પ્રોત્સાહન આપી રહ્યું છે, તે પણ યોગ્ય. થર્ડ છે કે ટ્રેસ બાયોમી પ્રોજેક્ટ અંતર્ગત સંશોધન કાર્ય રિસર્ચ વેસલ સિંધુ સાધના દ્વારા હાથ ધરવામાં આવશે, બરાબર, એટલે કે રિસર્ચ વેસલ કયું થયું તો કે સિંધુ સાધના. આગળ છે કે રિસર્ચ વેસલ સિંધુ સાધના દ્વારા વિશાખાપટ્ટનમથી ગોવા સુધી દરિયામાં 9000 નોટિકલ માઇલ જેટલું અંતર કાપી આ અભિયાન મે 2021 અંત સુધીમાં પૂર્ણ કરવામાં આવશે, બરાબર છે. આગળ છે કે નીચે આપેલા વિધાનોમાંથી સાચા વિધાનો પસંદ કરવાના છે. અહીં રાઈટ આન્સર આપેલો છે સી 1, 2, 3, 4. પ્રથમ છે કે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ એટલે કે SDG 14 નો હેતુ મહાસાગરો અને દરિયાઈ સંસાધનોના સંરક્ષણ અને ટકાઉ રીતે ઉપયોગ કરવાનો છે, એટલે પ્રથમ યોગ્ય. સેકન્ડ છે કે CSIR ની સ્થાપના સર આર્કોટ રામાસ્વામી મુદલિયર અને શ્રી શાંતિ સ્વરૂપ ભટનાગર દ્વારા કરવામાં આવી હતી, તો તે પણ યોગ્ય છે. થર્ડ છે કે CSIR એક સ્વાયત્ત સંસ્થા છે. ચોથું છે કે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઓશિયોનોગ્રાફી એટલે કે NIO નું મુખ્ય મથક ગોવાના ડોનાપોલા ખાતે આવેલું છે, એટલે ત્રીજું ચોથું પણ યોગ્ય છે, બરાબર. હવે અહીં જે આ CSIR NIO દ્વારા હિન્દ મહાસાગરમાં ટ્રેસ બાયોમી પ્રોજેક્ટ લોન્ચ કરવામાં આવ્યો છે, આ હિન્દ મહાસાગરમાં જીવોના આનુવંશિક વિવિધતાના નકશા એટલે કે જીનોમ મેપિંગ, બરાબર. આ જીનોમ મેપિંગ એટલે કે નકશા બનાવવાનો આ પ્રોજેક્ટનો પ્રથમ પ્રકારનો પ્રોજેક્ટ છે, બરાબર. એટલે કે આ ઇમ્પોર્ટન્ટ થઈ જાય છે કેમ કે આ ભારત સરકાર દ્વારા સર્વપ્રથમ લોન્ચ કરવામાં આવ્યો છે, જેમાં આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમથી જે ગોવાનો વિસ્તાર છે, બરાબર, એટલે કે કેટલા નોટિકલ માઇલ થયો તે તો કે 9000 નોટિકલ માઇલ, બરાબર. આટલા વિસ્તાર તેમાં આવરવામાં આવનાર છે. હવે આ જે પ્રોજેક્ટ છે, બરાબર, કયો તો કે ટ્રેસ બાયોમી પ્રોજેક્ટ એ કેટલા દિવસ ચાલશે તો કે 90 ડેઝ, બરાબર. અને આ પ્રોજેક્ટમાં 30 જેટલા વૈજ્ઞાનિક ઇન્વોલ્વ છે, તે પણ તમારે ધ્યાનમાં લેવાનું. હવે જે આ પ્રોજેક્ટ છે, બરાબર, એના પ્રથમ તબક્કા કે જે 90 દિવસ ચાલવાનો છે, આ પ્રથમ તબક્કામાં હિન્દ મહાસાગરમાં રહેલા સૂક્ષ્મ સજીવોની તપાસ હાથ ધરવામાં આવશે, બરાબર. વધુ વાત કરવામાં આવે તો વિવિધ અભ્યાસ માટે વૈજ્ઞાનિકો દ્વારા બાયોમેડિકલ ક્ષેત્રની ઉભરતી તકનીકો જેવી કે પ્રોટિયોમિક્સ અને જીનોમિક્સનો ઉપયોગ કરવામાં આવશે. હવે પ્રોટિયોમિક્સની વાત કરીએ તો એ જીવિત જીવો એટલે કે લિવિંગ ઓર્ગેનાઇઝેશનમાં રહેલા પ્રોટીનનો ઊંડાણપૂર્વકનો અભ્યાસ છે. તેની મદદથી વિવિધ સમુદ્રની પરિસ્થિતિઓ હેઠળ રહેલા સમુદ્ર જીવસૃષ્ટિનો અભ્યાસ કરી શકાય છે. હવે વાત કરીએ CSIR ની. CSIR નું ફૂલ ફોર્મ શું થશે તો કે કાઉન્સિલ ઓફ સાયન્ટિફિક એન્ડ ઇન્ડસ્ટ્રીયલ રિસર્ચ. હવે CSIR ની સ્થાપનાની વાત કરીએ તો 26 સપ્ટેમ્બર 1942, બરાબર. આ તારીખના રોજ સર આર્કોટ રામાસ્વામી મુદલિયર અને શ્રી શાંતિ સ્વરૂપ ભટનાગર દ્વારા કરવામાં આવી હતી. હવે આ એક ઓટોનોમસ બોડી છે, બરાબર, કે જે વિજ્ઞાનમાં સંશોધન અને વિકાસ સાથે સંકળાયેલી છે.
હવે જે આ CSIR હોય છે ને તેના અધ્યક્ષ હોદ્દાની રૂએ PM હોય છે, બરાબર. જે અંતર્ગત વર્તમાન અધ્યક્ષ કોણ થયા તો કે આપણા PM નરેન્દ્રભાઈ મોદી. હવે CSI ની પેરેન્ટ સંસ્થાની વાત કરીએ એટલે કે પિતૃક સંસ્થાની વાત કરવામાં આવે ને તો તે છે કેન્દ્રીય વિજ્ઞાન અને ટેકનોલોજી મિનિસ્ટ્રી, બરાબર. તો શું થયું હતું? મિનિસ્ટ્રી કઈ થઈ તો કે સેન્ટ્રલ સાયન્સ એન્ડ ટેકનોલોજી મિનિસ્ટ્રી, બરાબર. આગળ છે નીચે આપેલા વિધાનોમાંથી સાચા વિધાનો જણાવવાના છે. અહીં આન્સર આપેલો છે સી, 1 2 3 4. એક કરીને ચેક કરી લઈએ. તો પ્રથમ આપ્યું છે કે ભારતનો પ્રથમ સ્વદેશી રીતે વિકસિત એપ સ્ટોર. એપ સ્ટોર એટલે જે આપણે ગૂગલમાં વાપરીએ છીએ, માઇક્રોસોફ્ટનું મીન્સ કે એપલનું વાપરીએ છીએ તે એપ સ્ટોર હોય છે ને તે રીતના સ્વદેશી રીતે વિકસિત એપ સ્ટોર મોબાઈલ સેવા એપ સ્ટોર છે, બરાબર. તો આ વિધાન યોગ્ય છે. સેકન્ડ છે કે મોબાઈલ સેવા પહેલની શરૂઆત કેન્દ્રીય ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ટેકનોલોજી મંત્રાલય દ્વારા કરવામાં આવી છે, તો આ પણ યોગ્ય છે. હવે આ જે કેન્દ્રીય ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રાલય છે ને તેના મિનિસ્ટરની વાત કરીએ તો રવિશંકર પ્રસાદ છે, તે પણ તમારે ધ્યાનમાં લેવું. થર્ડ છે કે મોબાઈલ સેવા પહેલની અમલવારી સેન્ટર ફોર ડેવલપમેન્ટ ઓફ એડવાન્સ કોમ્પ્યુટિંગ એટલે કે CDEC દ્વારા કરવામાં આવી રહી છે, તો આ વિધાને યોગ્ય છે. ચોથું છે કે IVRS નું પૂરું નામ ઇન્ટરેક્ટિવ વોઇસ રિસ્પોન્સ સિસ્ટમ છે, તો ચોથું વિધાન યોગ્ય છે, બરાબર. હવે અહીં મોબાઈલ સેવા એપ સ્ટોરની વાત કરવામાં આવે તો મોબાઈલ સેવા એપ સ્ટોર એ કેન્દ્ર સરકારની માલિકીનું એક મોબાઈલ એપ્લિકેશન હોસ્ટિંગ પ્લેટફોર્મ છે, બરાબર. હવે અહીં જે આ ભારતીય મોબાઈલ એપ્લિકેશન ડેવલપરો માટે એક હોસ્ટિંગ પ્લેટફોર્મ પ્રદાન કરવા માટે આ એપ સ્ટોર વિકસાવવામાં આવી રહ્યું છે, બરાબર. તે ભારતનો પ્રથમ સ્વદેશી રીતે વિકસિત એપ સ્ટોર છે. તે સર્વિસ ઓરિએન્ટેડ આર્કિટેક્ચર અને ક્લાઉડ આધારિત તકનીકો પર આધારિત હશે. હવે આ પ્લેટફોર્મ પર આરોગ્ય, શિક્ષણ, કૃષિ, ઓનલાઈન ચૂકવણી, નાણાકીય, ચૂંટણી સેવાઓ, સમાજ કલ્યાણ, પરિવહન, ખાદ્ય અને ઉર્જા સંબંધિત સરકારી સેવાઓ અને અન્ય જાહેર સેવાઓ પહોંચાડવા માટે સરકારી વિભાગો અથવા ખાનગી વિકાસકર્તાઓની મોબાઈલ એપ્લિકેશનોને હોસ્ટ કરી શકાશે, બરાબર. હવે જે મોબાઈલ સેવા છે ને તેના દ્વારા તમામ કેન્દ્રીય, રાજ્ય અને સ્થાનિક સરકારી વિભાગો મોબાઈલની ચેનલો જેવી કે એસએમએસનું ફૂલ ફોર્મ થશે શોર્ટ મેસેજ સર્વિસીસ, USSD એટલે કે અનસ્ટ્રક્ચર સપ્લિમેન્ટરી સર્વિસ ડેટા અને IVRS કે જેનું ફૂલ ફોર્મ અહીં આપેલું છે ઇન્ટરેક્ટિવ વોઇસ રિસ્પોન્સ સિસ્ટમ, બરાબર. આવા મોબાઈલ એપ્લિકેશનો અને એપ સ્ટોરનો ઉપયોગ કરીને તેમની સેવાઓને લોકો સુધી પહોંચાડવા સક્ષમ બનાવવાનો પ્રયત્ન કરવામાં આવશે, બરાબર. હવે મોબાઈલ સેવા એપ સ્ટોર વિશે વાત કરવામાં આવે તો શરૂઆતના પ્રારંભિક તબક્કામાં તેનો ઉપયોગ વિનામૂલ્યે આપવામાં આવશે. અહીં ભારત એ મોબાઈલ એપ્લિકેશનનો સૌથી મોટો વપરાશકર્તા દેશ છે, તે પણ તમારે ધ્યાનમાં લેવું. અહીં આગળના ક્વેશ્ચનમાં મારે તમારે NIO વિશે વાત કરવાની રહી ગઈ હતી, તેની વિશે ચર્ચા કરીએ તો NIO એ કાઉન્સિલ ઓફ સાયન્ટિફિક એન્ડ ઇન્ડસ્ટ્રીયલ રિસર્ચ એટલે કે CSIR અંતર્ગત કાર્ય કરતી સમુદ્ર વિજ્ઞાન સંશોધન સંસ્થા છે, બરાબર. હવે તેની સ્થાપના છે ને 1 જાન્યુઆરી 1966 કરવામાં આવી હતી અને તેનું મુખ્ય મથક ક્યાં આવેલું છે તો કે ગોવાના ડોનાપોલા ખાતે, બરાબર. હવે તેની 3 જગ્યાએ પ્રાદેશિક કેન્દ્રો છે. ક્યાં ક્યાં તો કે એક છે કોચી ખાતે, સેકન્ડ છે મુંબઈ ખાતે અને થર્ડ છે વિશાખાપટ્ટનમ ખાતે, બરાબર. હવે આ જે સંસ્થા છે NIO તેનો ઉદ્દેશની વાત કરીએ ને તેનો મુખ્ય ઉદ્દેશ ઉત્તર હિન્દ મહાસાગરની વિશિષ્ટ સમુદ્રી બાબતોનો અભ્યાસ કરવાનો છે, બરાબર. શેનો અભ્યાસ કરવાનો છે તો કે
નોર્થ ઇન્ડિયન ઓશિયન, બરાબર. આ જે નોર્થ ઇન્ડિયન ઓશિયન છે તેની વિશિષ્ટ સમુદ્રી બાબતોનો અભ્યાસ કરવાનો છે, બરાબર. આગળ વધીએ. આગળનો ક્વેશ્ચન છે કે 27 માર્ચ 2021 ના રોજ ભારતમાં કેટલામાં ફિલ્મફેર એવોર્ડની જાહેરાત કરવામાં આવી હતી? તો કે વિકલ્પ બી આવશે 66. 66માં ફિલ્મફેર એવોર્ડ 2021માં બેસ્ટ ફિલ્મનો એવોર્ડ કઈ ફિલ્મને એનાયત થયો છે? તો કે વિકલ્પ સી આવશે થપ્પડ. 66માં ફિલ્મફેર એવોર્ડ 2021માં લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડ કોને એનાયત થયો છે? તો કે વિકલ્પ ડી શ્રી ઇરફાન ખાન. 66માં ફિલ્મફેર એવોર્ડ 2021માં બેસ્ટ એક્ટરનો એવોર્ડ કોને એનાયત થયો? તો કે વિકલ્પ સી ઇરફાન ખાન. 66માં ફિલ્મફેર એવોર્ડ 2021માં બેસ્ટ એક્ટ્રેસનો એવોર્ડ કોને એનાયત થયો હતો? તો કે વિકલ્પ પ્રથમ આવશે તાપસી પન્નુ, બરાબર. હવે ફિલ્મફેર એવોર્ડની વાત કરવામાં આવે તો તેની શરૂઆત 21 માર્ચ 1954ના રોજ કરવામાં આવી હતી. હવે આ જે ફિલ્મફેર છે તે ટાઈમ ગ્રુપના અંગ્રેજી મેગઝીન ફિલ્મફેર દ્વારા પુરસ્કાર એનાયત કરવામાં આવે છે, એટલે તેને ફિલ્મફેર એવોર્ડ કહે છે, બરાબર. આગળ છે કે સેક્યુલર અર્થવ્યવસ્થા વિકાસ માટે દેશમાં કેટલી સમિતિઓની તાજેતરમાં રચના કરવામાં આવી છે? તો વિકલ્પ બી આવશે 11. હવે અહીં સર્ક્યુલર અર્થવ્યવસ્થાની વાત કરવામાં આવે તો સર્ક્યુલર અર્થવ્યવસ્થા એ અર્થવ્યવસ્થાની એવી સિસ્ટમ છે જેનો ઉદ્દેશ સંસાધનોના કચરા અને તેના સતત ઉપયોગને સમાપ્ત કરવાનો છે. આ અર્થવ્યવસ્થા અંતર્ગત બંધ લૂપ સિસ્ટમ બનાવવા માટે ફરીથી ઉપયોગ એટલે કે રીયુઝ, સમારકામ એટલે કે રિપેર, નવીનીકરણ એટલે કે રિફર્બિશમેન્ટ, પુનઃનિર્માણ એટલે કે રીમેન્યુફેક્ચરિંગ અને રિસાયકલિંગ જેવા ઘટકોનો સમાવેશ કરવામાં આવે છે. એટલે કે આ જે સર્ક્યુલર અર્થવ્યવસ્થામાં છે તેમાં 5R ને સમાવેશ કરવામાં આવે છે. આ 5Rમાં રીયુઝ, સેકન્ડ છે રિપેર, થર્ડ છે રિફર્બિશમેન્ટ, ફોર્થ છે રીમેન્યુફેક્ચરિંગ અને ફિફ્થ છે રિસાયકલિંગ, બરાબર. આ 5R નો સમાવેશ કરવામાં આવે છે. આથી આજે આ 5R નો કોન્સેપ્ટ છે એટલે કે સર્ક્યુલર અર્થવ્યવસ્થાનો જે કોન્સેપ્ટ છે તેની મદદથી પ્રદૂષણ, કચરા અને કાર્બન ઉત્સર્જનને ઘટાડવામાં મદદ મળે છે. બરાબર. આગળનો ક્વેશ્ચન છે કે નેશનલ ડિજિટલ હેલ્થ મિશન અંતર્ગત ભારતમાં નાગરિકોને નીચેનામાંથી કઈ સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવશે? તો વિકલ્પ ડી આપેલો છે ઉપરોક્ત ત્રણેય, એટલે કે ડીજી ડોક્ટર, વ્યક્તિગત આરોગ્ય રેકોર્ડ અને હેલ્થ આઈડી, બરાબર. આ તો થયા ત્રણ વસ્તુની વાત. આના સિવાય પણ બીજા ત્રણ છે, એટલે કે ટોટલ 6 સુવિધાઓ આ નેશનલ ડિજિટલ હેલ્થ મિશન અંતર્ગત આપવામાં આવી છે. અહીં ત્રણની આપણે વાત કરી. એક છે હેલ્થ આઈડી, બીજું છે ડીજી ડોક્ટર, થર્ડ છે વ્યક્તિગત આરોગ્ય રેકોર્ડ. તેના સિવાય જે વસ્તુઓ આપવામાં આવશે એટલે કે સુવિધાઓ આપવામાં આવશે તે આ મુજબ છે. ચોથું છે ઈ ફાર્મસી, પાંચમું છે ટેલી મેડિસિન અને છઠ્ઠું છે આરોગ્ય સંભાળ રજિસ્ટ્રી, બરાબર. આ 6 સુવિધાઓ નેશનલ ડિજિટલ હેલ્થ મિશન અંતર્ગત આપવામાં આવનાર છે. આગળનો ક્વેશ્ચન છે નીચે આપેલા વિધાનોમાંથી સાચા વિધાનો જણાવવાના છે.
અહીં રાઈટ આન્સર આપેલો છે સી. એ અને બી બંને સાચા છે. પ્રથમ કહે છે કે નેશનલ ડિજિટલ હેલ્થ મિશન અંતર્ગત નવીનતા, ભાગીદારી અને વિશ્વાસને પ્રોત્સાહન આપવા માટે કેન્દ્ર સરકારે NDHM સેન્ડ બોક્સ એન્વાયરમેન્ટનો વિકાસ કર્યો છે. તો આપેલ પ્રથમ વિધાન યોગ્ય છે. હવે જે આ NDHM સેન્ડબોક્સ છે તેની વાત કરવામાં આવે તો આ સેન્ડબોક્સ એન્વાયરમેન્ટ ક્લોઝ ઇકોસિસ્ટમ તરીકે વિકસાવવામાં આવી રહ્યું છે. આ સિસ્ટમ અંતર્ગત NDHMના ધોરણો અનુસાર વાતાવરણને અનુકૂળ તકનીકો અથવા ઉત્પાદનોના પરીક્ષણને મંજૂરી આપવામાં આવે છે. આ પરીક્ષણ NDHM ઇકોસિસ્ટમનો ભાગ બનવા માંગતી જાહેર જનતાની સાથે સાથે ખાનગી સંસ્થાઓને આરોગ્ય માહિતી પ્રદાતા અથવા આરોગ્ય માહિતી વપરાશકર્તા બનવામાં મદદરૂપ થાય છે. હવે અહીં આપણે વાત કરીએ સેકન્ડ વિધાનની. તો સેકન્ડ વિધાન છે કે NDHMની જાહેરાત વડાપ્રધાન શ્રી દ્વારા 15 ઓગસ્ટ 2020ના રોજ કરવામાં આવી હતી. તો તે પણ યોગ્ય છે. હવે અહીં આ NDHMની વાત કરવામાં આવે ને તો ભારતના નાગરિકોની આરોગ્ય સેવામાં આમૂલ પરિવર્તન લાવવા માટે તેમજ તેમને વધુ સારી આરોગ્ય સેવા ઉપલબ્ધ કરાવી શકાય તે માટે ભારતમાં આ નેશનલ ડિજિટલ હેલ્થ મિશન એટલે કે NDHMનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ નેશનલ ડિજિટલ હેલ્થ મિશન એટલે કે રાષ્ટ્રીય ડિજિટલ આરોગ્ય મિશન શરૂ કરવાની જાહેરાત વડાપ્રધાન શ્રી દ્વારા નવી દિલ્હીના ન્યૂ દિલ્હી બરાબર ના લાલ કિલ્લા બરાબર આ નવી દિલ્હીના લાલ કિલ્લા ખાતેથી 15 ઓગસ્ટ 2020ના રોજ કરવામાં આવી હતી. બરાબર. હવે જે આ મિશન અંતર્ગત છે ને ભારતના તમામ નાગરિકોને તબક્કાવાર એક ડિજિટલ હેલ્થ ID કાર્ડ ઉપલબ્ધ કરવામાં આવી રહ્યા છે. બરાબર. હવે ભારતના દરેક નાગરિકને આપવામાં આવનાર આ યુનિક હેલ્થ ID કાર્ડમાં તેના આરોગ્ય અંગેની તમામ જાણકારીનો સમાવેશ કરવામાં આવશે. આ કાર્ડ એક હેલ્થ એકાઉન્ટ તરીકે પણ કાર્ય કરશે. બરાબર. અને 6 સુવિધાની વાત કરી એ આપણે અહીંયા ચર્ચા કરી ગયા છે. બરાબર. એની ચર્ચા હવે નહીં કરીએ. હવે વધીશું આગળના ક્વેશ્ચન તરફ. આગળનો ક્વેશ્ચન છે કે નીચેનામાંથી કઈ કંપની ભારતીય સેનાને 4960 મિલાન 2T એન્ટી ટેન્ક ગાઇડેડ મિસાઇલ સપ્લાય કરશે. હવે અહીં એન્ટી ટેન્ક ગાઇડેડ મિસાઇલને ATGM તરીકે પણ ઓળખવામાં આવે છે. એટલે અહીં મિલાન 2T ATGMની વાત કરવામાં આવી છે. તો અહીં આ જે આપેલા 4 વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ છે તો કે વિકલ્પ બી BDL એટલે કે ભારત ડાયનામિક્સ લિમિટેડ. બરાબર. સેકન્ડ છે કે મિલાન 2T એન્ટી ટેન્ક ગાઇડેડ મિસાઇલ વિશે સાચા વિધાનો જણાવવાના છે. તો અહીં રાઈટ આન્સર આપેલો છે વિકલ્પ પ્રથમ 1, 2, 3 અને 4. પ્રથમ કહે છે કે મિલાન 2T એ 1850 મીટરની રેન્જ ધરાવતી ટેન્ડેમ વોરહેડ એન્ટી ટેન્ક ગાઇડેડ મિસાઇલ છે. તો આપેલ પ્રથમ વિધાન યોગ્ય છે. હવે ટેન્ડેમ શું થયું તેનો મતલબ તમે જણાવી દઉં કે ટેન્ડમનો મતલબ એટલે કે એકની પાછળ એક. બરાબર. આ રીતે એટલે કે એક છૂટે એની પાછળ બીજું એની પાછળ ત્રીજું એ રીતની બરાબર ઓપરેટ કરે છે આ વસ્તુ. સેકન્ડ છે કે આ મિસાઇલના નિર્માણ માટેનું લાયસન્સ ફ્રાન્સની MBDA મિસાઇલ સિસ્ટમ દ્વારા આપવામાં આવ્યું છે. તો કે આ વિધાન યોગ્ય છે. હવે જે આ મિસાઇલનું જે લાયસન્સ ફ્રાન્સની જે કંપની છે તેના દ્વારા આપવામાં આવ્યું છે તે ભારતની ભારત ડાયનામિક્સ લિમિટેડને આપવામાં આવ્યું છે. બરાબર. એટલે કે આ જે ટેકનોલોજી ટ્રાન્સફર થયું તે BDLને આ જે 4960 મિલાન 2T ATGM છે તેના નિર્માણ માટે કરવામાં આવ્યું છે. થર્ડ છે કે આ મિસાઇલમાં ફોરવર્ડ ચાર્જ અને રિયર ચાર્જ જેવી વ્યવસ્થા આવેલી છે. તો કે આ વિધાન યોગ્ય છે. હવે અહીં ફોરવર્ડ ચાર્જ અને રિયર ચાર્જ શું એની વાત કરી લઈએ. તો કે જ્યારે પણ આપણે કોઈક લક્ષ્યાંકનો ટાર્ગેટ કરીએ ત્યારે ફોરવર્ડ ચાર્જ હોય ને એ પ્રથમ તેને હિટ કરે. જ્યાં પ્રથમ તેને હિટ કરે એટલે તે જે એનું બાહ્ય કવચ હોય ને લક્ષ્યાંકનું એને તે ડેમેજ કરી નાખે. પછી થોડી જ સેકન્ડોમાં આ જે રિયર ચાર્જ છે એ જ જગ્યાએ અટેક કરે. એટલે જે ડેમેજ થયેલું રિયર પાર્ટ છે બરાબર બાહ્ય કવચ હતું એની જગ્યાએ તે અંદર સુધી ડેમેજ કરી નાખે. એટલે આ રીતના તે કામ કરતી હોય છે. બરાબર. આગળ છે કે આ મિસાઇલો જમીન અને વાહન આધારિત પ્રક્ષેપકોથી લોન્ચ કરી શકાય તેવી સુવિધા ધરાવે છે. તો કે આ વિધાને યોગ્ય છે. હવે આ BDL અને સંરક્ષણ મંત્રાલયનો જે સોદો છે ને તે વર્ષ 2016માં કરવામાં આવ્યો હતો. બરાબર. આ સોદા અંતર્ગત BDL એ ભારતના સંરક્ષણ
એટલે કે સેનાને 4,960 આ મિલાન તૂટી એટીજીએમ આપશે અને તે અંગેનો જે આ એક્સપેન્સ છે એટલે કે જે આ જે કરાર છે એ કેટલા કરોડનો છે તો કે 1188 કરોડનો કરાર છે, બરાબર. અને જે આ 4,960 જે આ શું કહેવાય એટીજીએમ છે તેનું સપ્લાય કેટલા વર્ષમાં કરવામાં આવશે તો કે 3 વર્ષમાં કરવામાં આવશે. હવે વધીએ આગળના ક્વેશ્ચન તરફ. આગળનો ક્વેશ્ચન છે કે ગ્રામ ઉજાલા યોજના બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચા છે તે જણાવવાના છે. તો અહીં રાઈટ આન્સર આપેલો છે ડી 1, 2, 3 અને 4. પ્રથમ છે કે કેન્દ્ર સરકાર દ્વારા દેશના ગ્રામીણ વિસ્તારોમાં સસ્તા એલઈડી ફૂલ ફોર્મ શું થશે તો કે લાઇટ એમિટિંગ ડાયોડ, બરાબર. અહીં લખી દો લાઇટ એમિટિંગ ડાયોડ, બરાબર. હવે આજે એલઈડી બલ્બ પ્રદાન કરવા માટે ગ્રામ ઉજાલા યોજનાની શરૂઆત કરવામાં આવી છે. તો આ વિધાન યોગ્ય છે, બરાબર. ગ્રામ ઉજાલા એટલે અહીં ગ્રામીણ વિસ્તારોમાં સસ્તા એલઈડી બલ્બ આપવામાં આવશે. સેકન્ડ છે કે ગ્રામીણ વિસ્તારોમાં વિશ્વના સૌથી સસ્તા એલઈડી બલ્બ પ્રદાન કરતી આ યોજના છે, તો કે આ પણ યોગ્ય છે. આ યોજના અંતર્ગત ગ્રામીણ વિસ્તારોમાં ફક્ત 10 રૂપિયામાં એલઈડી બલ્બ ઉપલબ્ધ કરવામાં આવશે. તો આ વિધાન યોગ્ય થયું. ફોર્થ છે કે બલ્બોનું વિતરણ આ યોજના અંતર્ગત કન્વર્જન્સ એનર્જી સર્વિસીસ લિમિટેડ એટલે કે CESL દ્વારા કરવામાં આવશે. તો કે આ વિધાન યોગ્ય છે. હવે જે CESL છે ને તે ભારતની એનર્જી એફિશિયન્સી સર્વિસીસ લિમિટેડ, બરાબર, એટલે કે EESL, બરાબર, તેની પેટા કંપની છે, એ પણ તમારે ધ્યાનમાં લેવું. હવે જે ગ્રામ ઉજાલા યોજના છે ને તેને તાજેતરમાં જ કેન્દ્રીય વીજ અને નવા અને નવીનીકરણીય ઉર્જા પ્રધાન શ્રી રાજકુમાર સિંઘ દ્વારા કરવામાં આવી છે, બરાબર. વધુ વાત કરીએ તો જે આ ગ્રામીણ વિસ્તારોમાં 10 રૂપિયામાં એલઈડી બલ્બ આપવાના છે ને આ એલઈડી બલ્બમાં જો 7 થી 12 વોટ ના બલ્બો હશે ને તો તેની જે વોરંટી છે ને 3 વર્ષની હશે, બરાબર. એટલે તમે 3 વર્ષ સુધીમાં આ બલ્બને રિપ્લેસ કરી શકો છો, બરાબર, તેવું હોય છે. હવે આ જે એલઈડી બલ્બો આપવાના છે 10 રૂપિયામાં એની બી લિમિટ હશે, તો ઘર દીઠ 5 એલઈડી આપવામાં આવશે, બરાબર. તે પણ તમારે જાણવા જેવું છે. હવે આ યોજના છે ને આ યોજનાનો પ્રથમ તબક્કાની શરૂઆત બિહારના અરા જિલ્લામાં કરવામાં આવી છે. આ તબક્કા અંતર્ગત અરા બિહાર, વિજયવાડા આંધ્રપ્રદેશ, વારાણસી ઉત્તર પ્રદેશ, નાગપુર મહારાષ્ટ્ર અને પશ્ચિમ ગુજરાતના ગામોમાં લગભગ 15 મિલિયન જેટલા એલઈડી બલ્બોનું વિતરણ કરવામાં આવશે, બરાબર. આ પ્રથમ તબક્કાની વાત છે. આ યોજનામાં વધુ વાત કરીએ તો આ યોજના અંતર્ગત ગ્રામીણ વિસ્તારોમાં 10 રૂપિયામાં 600 મિલિયન એલઈડી બલ્બો વિતરણ કરવામાં આવશે, બરાબર. એટલે કે આ 10 રૂપિયા છે, આ 10 રૂપિયાના 600 મિલિયન બલ્બો વિતરિત કરવામાં આવશે, બરાબર. તે પણ તમારે ધ્યાનમાં લેવું. આગળનો ક્વેશ્ચન છે કે ગ્રામ ઉજાલા યોજના અંતર્ગત પ્રથમ તબક્કાની શરૂઆત કયા રાજ્યમાં કરવામાં આવી તો કે વિકલ્પ સી બિહાર. બિહારના પણ ક્યાં તો કે આરાહમાં, બરાબર. આગળ છે કે ઉજાલા યોજનાની શરૂઆત વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા ક્યારે કરવામાં આવી હતી તો કે વિકલ્પ પ્રથમ આવશે 1 મે 2015 રોજ. હવે ઉજાલા યોજનાની વાત કરવામાં આવે તો ઉજાલા સ્કીમનું પૂરું નામ છે ઉન્નત જ્યોતિ બાય અફોર્ડેબલ એલઈડીઝ ફોર ઓલ, બરાબર. હવે ઉજાલા યોજનાનું લોન્ચિંગ વડાપ્રધાન શ્રીએ 1 મે 2015 રોજ કર્યું હતું. હવે આ યોજનાએ અગાઉ ચાલતી બચત લેમ્પ યોજનાનું સ્થાન લીધું હતું, બરાબર. એટલે કે આ ઉજાલા યોજના હતી એની પહેલા યોજના ચાલતી હતી બચત લેમ્પ યોજના, એટલે કે આ યોજનાને ઉજાલા યોજના દ્વારા રિપ્લેસ કરવામાં આવી, બરાબર. હવે આ યોજનાનું સંચાલન પણ કોના દ્વારા કરવામાં આવતું હતું એટલે કે ઉજાલા યોજનાનું તો કે EESL, ફૂલ ફોર્મ શું થશે તો કે એનર્જી એફિશિયન્સી સર્વિસીસ લિમિટેડ. હવે જે EESL છે ને એ કેન્દ્રીય વીજ મંત્રાલય અંતર્ગતની PSU છે, બરાબર. એટલે કે પબ્લિક સેક્ટર અંડરટેકિંગ, એ પણ તમારે ધ્યાનમાં લેવું. વધુ વાત કરીએ તો મે 2017માં
કેન્દ્ર સરકારે આ એલઈડી વિતરણ પ્રોજેક્ટને યુનાઇટેડ કિંગડમમાં વિસ્તૃત કરવાની જાહેરાત કરી હતી. બરાબર, એટલે કે આપણે તો અહીંયા કરીએ જ છીએ, 2017માં યુકેમાં પણ આ યોજનાને વિસ્તૃત કરી દીધી ભારત સરકારે. બરાબર, આગળ વધીએ. આગળનો ક્વેશ્ચન છે કે વર્લ્ડ બેકઅપ ડે ની ઉજવણી દર વર્ષે ક્યારે કરવામાં આવે છે? તો કે વિકલ્પ પ્રથમ આવશે 31 માર્ચના રોજ. બરાબર, આગળ છે કે તાજેતરમાં ભારતમાં નદીઓ માટેનો પ્રથમ આંતરજોડાણ પ્રોજેક્ટ કઈ બે નદીઓ વચ્ચે શરૂ કરવામાં આવશે એ અંગેના કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે? તો કે વિકલ્પ ડી આવશે કેન બેતવા નદી. આગળ છે કે કેન બેતવા રિવર લિંક પ્રોજેક્ટ માટેના કરારો પર હસ્તાક્ષર કયા બે રાજ્યો વચ્ચે થયા હતા? તો કે વિકલ્પ સી આવશે ઉત્તર પ્રદેશ અને મધ્યપ્રદેશ. કેન બેતવા રિવર લિંક પ્રોજેક્ટની મદદથી કયા દુષ્કાળગ્રસ્ત પ્રદેશને સિંચિત કરવામાં આવશે? તો કે વિકલ્પ સી આવશે બુંદેલખંડ. કેન બેતવા રિવર લિંક પ્રોજેક્ટ અંતર્ગત પ્રસ્તાવિત દોધાન ખાતેનો ડેમ કયા રાજ્યમાં નિર્માણ કરવામાં આવશે? તો કે વિકલ્પ પ્રથમ આવશે મધ્યપ્રદેશ. આગળ છે કે બંધારણના કયા અનુચ્છેદ અંતર્ગત આંતરરાજ્યના પાણીના વિવાદોના સમાધાન અંગેની જોગવાઈ કરવામાં આવી છે? તો કે વિકલ્પ સી આવશે 262 અનુચ્છેદનો પેટા કલમ 1. બરાબર, એટલે કે અનુચ્છેદ 262 પેટા કલમ 1. બરાબર, એટલે કે વિકલ્પ સી. આગળ છે કે નીચેનામાંથી કઈ નદી મધ્યપ્રદેશના બારમેરના પહાડી ક્ષેત્રમાંથી નીકળે છે? તો કે વિકલ્પ પ્રથમ કેન. નીચેનામાંથી કઈ નદીનું પ્રાચીન નામ વેત્રવતી છે? તો કે વિકલ્પ બી બેતવા. બરાબર, આગળ વધીએ. આગળનો ક્વેશ્ચન છે કે તાજેતરમાં જાહેર કરવામાં આવેલા ગ્લોબલ જેન્ડર ગેપ ઇન્ડેક્સ 2021 અંતર્ગત ભારત કેટલામાં ક્રમાંકે રહ્યું છે? તો કે વિકલ્પ પ્રથમ આવશે 140. ગ્લોબલ જેન્ડર ગેપ ઇન્ડેક્સ 2021 કઈ વૈશ્વિક સંસ્થા દ્વારા જાહેર કરવામાં આવ્યું છે? તો કે વિકલ્પ બી આવશે વર્લ્ડ ઇકોનોમિક ફોરમ. ગ્લોબલ જેન્ડર ગેપ ઇન્ડેક્સ 2021 અંતર્ગત કુલ કેટલા દેશોને રેન્કિંગ આપવામાં આવ્યા છે? તો કે વિકલ્પ સી આવશે 156. ગ્લોબલ જેન્ડર ગેપ ઇન્ડેક્સ 2021 બાબતે નીચેનામાંથી આપેલા વિધાનોમાંથી સાચા વિધાનો જણાવવાના છે. તો અહીં રાઈટ આન્સર આપેલો છે ડી 1, 2, 3 અને 4. પ્રથમ છે કે આ ઇન્ડેક્સ અંતર્ગત ભારતે અત્યાર સુધીમાં 62.5% ઘટાડવામાં સફળતા મેળવી છે. અહીં 62.2% ઘટાડવામાં સફળતા મેળવી, પણ શું હતું કે જેન્ડર ગેપ આવશે. બરાબર, અહીંયા જેન્ડર ગેપ આવશે. જો જેન્ડર ગેપ આપેલું હોય તો આ રાઈટ છે. બરાબર, એટલે અહીંયા ધ્યાનમાં લેવું કે આ ઇન્ડેક્સ અંતર્ગત ભારત અત્યાર સુધીમાં જેન્ડર ગેપને 62.5% ઘટાડવામાં સફળતા મેળવી છે. બરાબર, જેન્ડર ગેપ. સેકન્ડ છે કે આ ઇન્ડેક્સ અંતર્ગત આઇસલેન્ડે રેકોર્ડ 12મી વખત ટોચના ક્રમાંકે રહ્યું છે. તો સેકન્ડ વિધાન એ યોગ્ય છે. થર્ડ છે કે અફઘાનિસ્તાન સૌથી છેલ્લા ક્રમાંકે એટલે કે 156મા ક્રમે રહ્યું છે. તો ત્રીજું વિધાન એ યોગ્ય છે. ફોર્થ છે કે આ ઇન્ડેક્સ વિવિધ 4 પરિમાણોને આધારે જાહેર કરવામાં આવ્યા છે. તો કે આ વિધાન યોગ્ય છે. હવે આ 4 કયા કયા પરિમાણો છે? તો કે એક છે આર્થિક સહભાગિતા અને તક, સેકન્ડ છે કે શૈક્ષણિક ઉપલબ્ધતા, થર્ડ છે કે આરોગ્ય અને અસ્તિત્વ, અને ફોર્થ છે રાજકીય સશક્તિકરણ. બરાબર, આગળ છે કે વર્લ્ડ ઇકોનોમિક ફોરમ એટલે કે WEF નું વડુમથક ક્યાં આવેલું છે? તો કે વિકલ્પ પ્રથમ જીનીવા. જીનીવા ક્યાં આવ્યું છે? તો કે સ્વિટ્ઝરલેન્ડ ખાતે. બરાબર, તેની સ્થાપનાની વાત કરવામાં આવે તો 1971માં કરવામાં આવી હતી. ભારતની વાત કરવામાં આવે તો ગ્લોબલ જેન્ડર ગેપ ઇન્ડેક્સ 2021માં તેને પોતાના જે પાછલા વર્ષ એટલે કે 2020નો જે રિપોર્ટ હતો તેના સ્થાનની જગ્યાએ 28 ક્રમાંકનો ઘટાડો નોંધ્યો. બરાબર, તે પણ તમારે ધ્યાનમાં લેવું. આગળ છે કે પ્રણીત નામના પોર્ટલની સ્થાપના તાજેતરમાં કઈ સંસ્થા દ્વારા કરવામાં આવી છે? તો કે વિકલ્પ સી આવશે પાવર ગ્રીડ. પ્રણીત નામના પોર્ટલની સ્થાપના પાવર ગ્રીડ દ્વારા મુખ્યત્વે શેના માટે કરવામાં આવી છે? તો કે વિકલ્પ પ્રથમ ઈ ટેન્ડરિંગ. બરાબર, હવે અહીં પાવર ગ્રીડની વાત કરવામાં આવે ને તો પાવર ગ્રીડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા નામની
આ સંસ્થા એ ભારત સરકારની પીએસયુ એટલે કે કેન્દ્રીય પીએસયુ છે, બરાબર. વધુ વાત કરવામાં આવે તો પાવર ગ્રીડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા એ એક મહારત્ન કંપની છે, બરાબર. તેની સ્થાપનાની વાત કરવામાં આવે તો તેની સ્થાપના થઈ હતી 23 ઓક્ટોબર 1989. તે કેન્દ્રીય વીજ મંત્રાલય કાર્ય કરે છે અને વડુ મથક એટલે કે એચક્યુ આવ્યું છે ગુરુગ્રામ ખાતે, બરાબર. હવે આ કંપની મુખ્યત્વે વીજળીના વિતરણ સાથે રોકાયેલી છે. આ કંપની તેના ટ્રાન્સમિશન નેટવર્ક દ્વારા ભારતભરમાં ઉત્પન્ન થતી કુલ વીજળીના લગભગ 50% વીજળીનું વિતરણ કરે છે, બરાબર, ડિસ્ટ્રીબ્યુશન કરે છે. પાવર ગ્રીડના વર્તમાન અધ્યક્ષ અને મેનેજિંગ ડિરેક્ટરની વાત કરવામાં આવે ને તો તેનું નામ છે કંદી કુંપા શ્રીકાંત, બરાબર. કોણ છે તો કે એમડી એન્ડ ચેરમેન, બરાબર. હવે જે આ પાવર ગ્રીડ દ્વારા જે પ્રણીત નામના પોર્ટલની સ્થાપના કરી છે ને, આ પોર્ટલની મદદથી કાગળ દ્વારા થતા કામને ઘટાડવાની કામગીરી સરળતા રીતે ઉપરાંત તે ટેન્ડરની પ્રક્રિયા હોય છે ને તેમાં પારદર્શકતામાં વધારો થશે તેવું પાવર ગ્રીડ દ્વારા જણાવવામાં આવ્યું છે. હવે જે આ પોર્ટલ છે ને પ્રણીત, આ પોર્ટલને કેન્દ્રીય ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રાલય હેઠળ સ્ટાન્ડર્ડાઇઝેશન ટેસ્ટિંગ એન્ડ ક્વોલિટી સર્ટિફિકેશન ડિરેક્ટોરેટ એટલે કે એસટીક્યુસી એટલે કે સ્ટાન્ડર્ડાઇઝેશન ટેસ્ટિંગ એન્ડ ક્વોલિટી સર્ટિફિકેશન ડિરેક્ટોરેટ દ્વારા પ્રમાણિત કરવામાં આવ્યું છે, બરાબર. તે પણ તમારે ધ્યાનમાં લેવું. હવે આગળના ક્વેશ્ચન તરફ વધીએ. આગળનો ક્વેશ્ચન છે કે આંતરરાષ્ટ્રીય બાળ પુસ્તક દિન તરીકે કયો દિવસ ઉજવાય છે તો કે વિકલ્પ બી આવશે 2 એપ્રિલ. વર્લ્ડ ઓટિઝમ અવેરનેસ ડે તરીકે કયો દિવસ ઉજવાય છે તો વિકલ્પ 2 આવશે 2 એપ્રિલ. વર્ષ 2021ની વર્લ્ડ ઓટિઝમ અવેરનેસ દિવસની થીમ જણાવવાની છે તો કે વિકલ્પ ડી આવશે ઇન્ક્લુઝન ઇન વર્કપ્લેસ. આગળ છે કે તાજેતરમાં ગુજરાત ધર્મ સ્વાતંત્ર્ય સુધારા વિધેયક 2021 કયા અધિનિયમમાં સુધારા કરી વિધાનસભામાં પસાર કરવામાં આવ્યું છે તો વિકલ્પ પ્રથમ આવશે ગુજરાત ધર્મ સ્વાતંત્ર્ય અધિનિયમ 2003. ગુજરાત ધર્મ સ્વાતંત્ર્ય સુધારા વિધેયક 2021 અંતર્ગત કોઈ વ્યક્તિ ઉપર આરોપ પુરવાર થાય તો સજા અંગે શું જોગવાઈ કરવામાં આવી છે તો કે વિકલ્પ સી 1 અને 2 બંને. એટલે કે પ્રથમ આપ્યું છે કે 3 વર્ષથી ઓછી નહીં પરંતુ 5 વર્ષ સુધીની જેલની સજા જે યોગ્ય છે. સેકન્ડ છે કે 2 લાખથી ઓછું નહીં તેટલો દંડ, બરાબર, તે પણ યોગ્ય છે. હવે ગુજરાત ધર્મ સ્વાતંત્ર્ય સુધારા વિધેયક 2021ની વાત કરવામાં આવે તો તાજેતરમાં વિધાનસભાના બજેટ સત્ર દરમિયાન શ્રી વિજયભાઈ રૂપાણીની અધ્યક્ષતામાં બહુમતીથી તેને પસાર કરવામાં આવ્યો છે. આ સુધારો ગુજરાત ધર્મ સ્વાતંત્ર્ય અધિનિયમ 2003માં કેટલાક સુધારા સૂચવે છે. અહીં ગુજરાત ધર્મ સ્વાતંત્ર્ય સુધારા વિધેયક 2021ની મુખ્ય બાબતો આ મુજબ છે. પ્રથમ છે કે આ સુધારામાં લગ્ન સંબંધિત બાબતો પર ભાર મૂકવામાં આવ્યો છે. આ સુધારા અંતર્ગત રોકડ કે અન્ય ભેટ, લાભ કે સારી જીવનશૈલીની લાલચે લગ્ન કરી સ્ત્રીનું ધર્માંતરણ કરાવાય તો તેને ગુનો ગણવામાં આવશે. આ સુધારા અંતર્ગત ખોટી રજૂઆતો અથવા છેતરપિંડી ઉપરાંત ખોટા કામ, ખોટી અટક, ખોટા ધાર્મિક ચિહ્નો ધારણ કરી લગ્ન કરી ધર્માંતરણ કરવામાં આવે તેને કપટયુક્ત સાધનોથી થયેલું ધર્માંતરણ ગણવામાં આવશે અને એ ગુનો ગણાશે. આ સુધારામાં લગ્ન કરનાર, લગ્ન કરાવવામાં સક્ષમ બનાવનાર, સહાય કરનાર, સલાહ આપનાર કે આમ કરવા સંમત કરનાર દરેક વ્યક્તિને આરોપી ગણવામાં આવશે. આ સુધારા અંતર્ગત ધર્મ પરિવર્તનના હેતુથી લગ્ન કરનાર, કરાવનાર તેમજ સલાહ આપનારોએ પુરવાર કરવાનું રહેશે કે તેમને ગુનો આચર્યો નથી. વધુ વાત કરવામાં આવે તો નવા સુધારામાં ગુનેગાર માટે
3 વર્ષથી ઓછી નહીં પરંતુ 5 વર્ષ સુધીની જેલની સજા અને 2 લાખથી ઓછી નહીં તેટલા દંડની જોગવાઈ કરવામાં આવી છે. વધુ વાત કરીએ તો જ્યારે સગીરની વાત કરવામાં આવે તો સગીર સાથેના ગુનામાં 7 વર્ષ સુધીની સજા, બરાબર, એટલે કે સગીર હોય આ સગીર માટે 7 વર્ષ જેલ અને ₹3 લાખ આટલાથી ઓછી નહીં તેટલો દંડ, બરાબર, ની જોગવાઈ આ જે નવો સુધારો ગુજરાત ધર્મ સ્વતંત્રતા સુધારા વિધેયક 2021માં કરવામાં આવ્યું છે. આ ઉપરાંત હવે અનુસૂચિત જાતિ જનજાતિની સ્ત્રીની વાત કરવામાં આવે તો તેની સાથેના ગુનામાં પણ આ સેમ બંને ક્રાઇટેરિયા રાખવામાં આવ્યા છે, બરાબર, એટલે કે સગીર અને જે આપણા અનુસૂચિત જાતિ અને જનજાતિની સ્ત્રીઓ સાથે જે આવું થાય તો તેમના માટે આ સગીર જે રીતના જે જોગવાઈ આપી છે સગીરોની તે રીતની જોગવાઈઓ તેમના માટે પણ છે. બાકી સામાન્ય પરિસ્થિતિમાં શું છે તો કે 3 વર્ષથી ઓછી નહીં અને 5 વર્ષ સુધીની જેલની સજા છે અને 2 લાખ રૂપિયાથી ઓછા નહીં તેટલી દંડની જોગવાઈ છે. હવે જે આવા લગ્ન એટલે કે આ પ્રકારે એટલે કે ગુજરાત ધર્મ સ્વતંત્રતા સુધારા વિધેયક મુજબમાં જે વસ્તુઓ આપી છે તે મુજબ લગ્ન કરાવનાર સંસ્થા અથવા સંગઠનના સંચાલકો સામે 3 થી 10 વર્ષની સજા અને 5 લાખ રૂપિયાનો દંડ થશે, બરાબર. હવે આ અંગેના જે ગુનાની તપાસ છે ને એ જિલ્લા પોલીસ વડા અને ડીવાયએસપી કરશે, તે પણ તમારે ધ્યાનમાં લેવાનું છે, બરાબર. આગળનો ક્વેશ્ચન છે કે તાજેતરમાં કયા ભારતીય ફિલ્મ અભિનેતાને દાદાસાહેબ ફાળકે પુરસ્કાર એનાયત કરવામાં આવશે એ અંગેની જાહેરાત કરવામાં આવી છે? તો કે વિકલ્પ બી આવશે શ્રી રજનીકાંત. આગળ છે કે સુપરસ્ટાર અભિનેતા શ્રી રજનીકાંતને કેટલામો દાદાસાહેબ ફાળકે પુરસ્કાર એનાયત કરવામાં આવશે? તો કે વિકલ્પ સી નહીં આવે, વિકલ્પ એ આવશે, 51માં આવશે, બરાબર. અહીં રાઈટ આન્સર આવશે એ, બરાબર, 51માં આપવામાં આવશે. આગળ છે કે નીચે આપેલા વિધાનોમાંથી સાચા વિધાનો પસંદ કરો. પ્રથમ છે કે મહાન અભિનેતા શ્રી રજનીકાંતને વર્ષ 2019ના દાદાસાહેબ ફાળકે એવોર્ડથી નવાજવામાં આવ્યા છે, બરાબર, તે યોગ્ય છે. સેકન્ડ છે કે દાદાસાહેબ ફાળકે પુરસ્કાર ભારતીય સિનેમાનો સર્વોચ્ચ પુરસ્કાર છે, તે પણ યોગ્ય છે. સૌપ્રથમ વખત દાદાસાહેબ ફાળકે પુરસ્કાર 1969માં સુગ્નશ્રી દેવિકા રાણીને આપવામાં આવ્યો છે, તે પણ યોગ્ય છે. અને વર્ષ 2018નો દાદાસાહેબ ફાળકે પુરસ્કાર શ્રી અમિતાભ બચ્ચનને આપવામાં આવ્યો હતો, તે પણ યોગ્ય છે. હવે તેમને જે મેળવ્યો હતો ને 50મો હતો, બરાબર, એટલે આપણો રાઈટ આન્સર થયો બી, બરાબર છે. હવે દાદાસાહેબ ફાળકે એવોર્ડની વાત કરવામાં આવે ને તો દાદાસાહેબ ફાળકે પુરસ્કાર ભારતીય સિનેમાનો સર્વોચ્ચ પુરસ્કાર છે. તે કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રાલય દ્વારા સ્થાપિત એક સંસ્થા ડિરેક્ટોરેટ ઓફ ફિલ્મ ફેસ્ટિવલ દ્વારા દર વર્ષે રાષ્ટ્રીય ફિલ્મ એવોર્ડ સમારોહમાં રજૂ કરવામાં આવે છે. ભારતીય સિનેમાના વિકાસમાં આજીવન ઉત્કૃષ્ટ યોગદાન બદલ આ પુરસ્કાર એનાયત કરવામાં આવે છે, જેના અંતર્ગત ભારતીય ફિલ્મ ઉદ્યોગની જાણીતી હસ્તીઓની બનેલી સમિતિ દ્વારા પુરસ્કાર માટે યોગ્ય હોય તેવી વ્યક્તિની પસંદગી કરવામાં આવે છે. આ પુરસ્કારમાં સ્વર્ણકમળ એટલે કે ગોલ્ડન લોટસ મેડલ, શાલ અને 10 લાખ રૂપિયા રોકડ પુરસ્કાર સ્વરૂપે આપવામાં આવે છે. અને તેની શરૂઆત 1969માં થઈ હતી, તે પણ તમારે ધ્યાનમાં લેવું. દાદાસાહેબ ફાળકેની વાત કરવામાં આવે તો દાદાસાહેબ ફાળકેને ફાધર ઓફ ધ ઇન્ડિયન સિનેમા તરીકે પણ ઓળખવામાં આવે છે. આગળ વધીએ. આગળનો ક્વેશ્ચન છે કે નીચે આપેલા વિધાનોમાંથી સાચા વિધાનો જણાવવાના છે. અહીં રાઈટ આન્સર આપેલું છે એ 1, 2, 3, 4. પ્રથમ છે કે ઈસરોએ તાજેતરમાં ભારતમાં પ્રથમવાર 300 મીટરના અંતરેથી ફ્રી સ્પેસ ક્વોન્ટમ કમ્યુનિકેશનનું પ્રદર્શન સફળતાપૂર્વક કર્યું છે. તો કે આ વિધાન યોગ્ય છે. સેકન્ડ છે કે અમદાવાદના સ્પેસ એપ્લિકેશન સેન્ટર એટલે કે એસએસસી ખાતે આવેલા ઈસરોના કેમ્પસમાં ફ્રી સ્પેસ ક્વોન્ટમ કમ્યુનિકેશનનું પ્રદર્શન સફળતાપૂર્વક કરવામાં આવ્યું છે. તો કે બીજું વિધાન યોગ્ય છે. થર્ડ છે કે આ સ્પેસ ક્વોન્ટમ કમ્યુનિકેશનમાં ટ્રાન્સમીટર અને રિસીવર મોડ્યુલો વચ્ચે સમય સાથે સુમેળ સાધવા માટે સ્વદેશી રીતે વિકસિત નાવિક રિસીવરનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. તો કે ત્રીજું વિધાન યોગ્ય છે. ફોર્થ છે કે ક્વોન્ટમ કી ડિસ્ટ્રીબ્યુશન ટેકનોલોજી ક્વોન્ટમ કમ્યુનિકેશન ટેકનોલોજીનો ઉપયોગ કરે છે. તો કે આ વિધાન યોગ્ય છે, બરાબર. આગળ છે નાવિકના સંદર્ભમાં નીચે આપેલા વિધાનો પર વિચાર કરો અને સાચા વિધાનો જણાવવાના છે. અહીં રાઈટ આન્સર આપેલો છે ડી 1, 2, 3, 4. પ્રથમ છે કે ભારતીય નાવિકોનું સન્માન કરવા માટે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સ્વદેશી ઉપગ્રહ નેવિગેશન પ્રણાલીને નાવિક નામ આપ્યું છે. તો કે પ્રથમ યોગ્ય છે.
સેકન્ડ છે કે નાવિકનું પૂરું નામ નેવિગેશન વિથ ઇન્ડિયન કોન્સ્ટેલેશન છે, તે પણ યોગ્ય છે. આ IRNSS પ્રણાલી દ્વારા 30 દક્ષિણ અક્ષાંશથી 50 ઉત્તર અક્ષાંશ તેમજ 30 પૂર્વ રેખાંશથી 130 પૂર્વ રેખાંશ વચ્ચેના વિસ્તારોમાં નૌવહન સેવાનો લાભ મળે છે. તો કે આ વિધાન યોગ્ય છે. ફોર્થ છે કે નાવિક પ્રણાલી S અને L બેન્ડ ટ્રાન્સપોન્ડરનો ઉપયોગ કરે છે. તો કે આ વિધાન યોગ્ય છે, એટલે આપણો રાઈટ આન્સર થશે ડી. બરાબર. આગળ છે કે આંતરરાષ્ટ્રીય સામુદ્રિક સંગઠન એટલે કે IMO દ્વારા માન્યતા પ્રાપ્ત કરનાર નાવિક એ વિશ્વની કેટલામી પ્રણાલી છે? તો કે વિકલ્પ ડી, ચોથી. આગળ છે કે ભારતનું પ્રથમ સરકાર સંચાલિત એનિમલ એમ્બ્યુલન્સ નેટવર્ક કયા રાજ્ય દ્વારા શરૂ કરવામાં આવશે? તો કે વિકલ્પ સી આવશે, આંધ્રપ્રદેશ. બરાબર. અહીં જે આંધ્રપ્રદેશમાં પ્રથમ સરકાર સંચાલિત એનિમલ એમ્બ્યુલન્સ નેટવર્કની વાત કરવામાં આવી છે, તો તેના વિધાનસભા કુલ ક્ષેત્રમાં 175 મોબાઈલ એમ્બ્યુલન્સની શરૂઆત સાથે કરવામાં આવશે તેવું જણાવવામાં આવ્યું છે. આ મોબાઈલ એમ્બ્યુલન્સની મદદથી કટોકટીના કેસમાં પશુઓને સ્થળ પર જ પ્રાથમિક સારવાર આપવામાં આવશે. આની સાથે સાથે પ્રાણીઓને ઉચકવા અને કટોકટીના કેસોમાં નજીકની સરકારી પશુ ચિકિત્સા સુવિધામાં શિફ્ટ કરવા માટે હાઇડ્રોલિક લિફ્ટ સુવિધા પણ પ્રદાન કરવામાં આવશે. આ એમ્બ્યુલન્સમાં એક પશુ ચિકિત્સક, ડોક્ટર અને એક પેરા વેટરનિટી કાર્યકર પણ હાજર રહેશે. બરાબર. વધુમાં અહીં જે નાવિકની વાત કરવામાં આવે તો નાવિક માટે 7 સેટેલાઇટને લોન્ચ કરવામાં આવ્યા છે. આ 7 સેટેલાઇટમાંથી છે ને આપણે 3 જે ઉપગ્રહો છે, બરાબર, એટલે કે 3 સેટેલાઇટ છે એ જીઓ સ્ટેશનરી ઓર્બિટમાં છે અને જે 4 સેટેલાઇટ છે ને એ જીઓ સિંક્રોનસ આ ઓર્બિટમાં છે. બરાબર. વધુમાં વાત કરીએ તો નાવિક છે, નાવિક એ ભારતીય જે આપણો દેશ છે ને ત્યાંથી 1500 કિમી સુધીમાં નૌવહન પરિવહન જે હોય ને આપણે GPS સિસ્ટમ જેવી તે ક્ષમતા આપે છે. એટલે કે 1500 કિલોમીટરની રેન્જમાં આપણને તે શું કહેવાય યોગ્ય માર્ગદર્શન આપે છે, માર્ગ જાણવા માટે માહિતી આપે છે. વધુમાં વાત કરીએ તો જે આ ભારતનું જે નાવિક છે ને એ વિશ્વની ચોથી પ્રણાલી થઈ. બરાબર. IMO મુજબ, બરાબર, માન્યતા પ્રાપ્ત કરનાર. પણ પહેલી 3 કઈ છે તેની વાત કરીએ ને તો પ્રથમ 3 છે, એક તો છે GPS કોનું છે? તો કે US નું. સેકન્ડ છે કે ગ્લોનાસ અને થર્ડ છે બિદાઉ જે ચાઇનાનું છે. બરાબર.